રનિંગ કરતી વખતે જ્યારે ગ્રાઉન્ડમાં તમે જાઓ ત્યારે શૂઝ કાઢીને જવું અથવા તો એનાથી ફાયદો થશે કે નહીં થાય એનું પણ એક ટિપ્સ તમને આપવાનો છું. બીજી વસ્તુ, બજરંગ ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ગાંધીનગર, મારું નામ છે યુવરાજસિંહ રાઠોડ. 24-30 અથવા તો 25ની આજુબાજુ છે, જે લોકો 25-15, 25-30 આજુબાજુ છે એવા મિત્રોને ખાસ હું સલાહ આપું છું કે જો તમારી જોડે થોડો ઘણો 10 દિવસનો સમય હોય અથવા તો 15 દિવસનો સમય હોય તો પહેલાં 3-4 દિવસ તમે શૂઝ કાઢીને દોડવાનો પ્રયત્ન કરો. શૂઝ કાઢવાથી ફાયદો થશે ન થશે, હું એવું માનું છું કે શૂઝ પહેરીને જે રનિંગ કરો છો એનાથી અડધી 1 મિનિટ તમારે શૂઝ કાઢીને દોડવાથી ફાયદો થશે ન થશે. મેં ઘણા દાખલા જોયા છે, હું પોતે પણ એનો અનુભવી છું અને મેં ઘણા બીજા મિત્રો ઉપર ટ્રાય કર્યા છે, અમારા સ્ટુડન્ટો પર મેં ટ્રાય કર્યો છે. બહેનો, મારી જોડે 4 બહેનો ઉદાહરણમાં છે કે જેમને શૂઝ પહેરીને જે ટાઈમિંગ આવતું હતું એના કરતાં જે શૂઝ કાઢીને જે ટાઈમિંગ અમે લીધું એની અંદર ફરક અમને લાગ્યો છે. એટલા માટે સલાહ એવી છે કે તમે 24 મિનિટ અંદર આવતા હોય તમારે, અથવા તો તમે ફૂલ કોન્ફિડન્સ છો કે તમે શૂઝ પહેરીને મારવાના જ છો, સરખું કરવાના જ છો, તો શૂઝ કાઢવાની જરૂર નથી. એનાથી ઇન્જરી આવવાની સંભાવના હોય. પણ વસ્તુ એવી છે કે હવે છેલ્લા દિવસોમાં કશું નવું થઈ શકે એવું નથી રનિંગની અંદર કે તમે 25 રાઉન્ડ લગાવવા માંડો. થોડાક દિવસ જ બાકી છે, તો એની અંદર તમે આ એક પ્રયોગ કરી શકો છો. અને જો ગ્રાઉન્ડની અંદર કાંકરાને એવું તમને મહેસૂસ થતું હોય, તમારા ગ્રાઉન્ડની અંદર થોડુંક ખરાબ હોય, તો તમે જાડા મોજા આવતા હોય અથવા તો ડબલ મોજા પહેરીને તમે પહેલાં ધીરે ધીરે શૂઝ કાઢીને પ્રેક્ટિસ કરો. 2-4 વખત દોડો અને પછી શૂઝ કાઢીને એકવાર તમે ટેસ્ટ આપી દો અને તમારી મિનિટ ચેક કરો. જો તમારે ફરક આવતો હોય, તમે જે લાસ્ટ ટાઈમિંગ લીધું હોય શૂઝ પહેરીને અને તમે અત્યારે શૂઝ કાઢીને ટ્રાય કરો છો, તો શૂઝ કાઢીને બંનેનું કમ્પેરિઝન કરો. જો તમને થોડો ઘણો પણ ફાયદો થતો હોય તો તમે મન બનાવી લો કે આપણે ત્યાં ગ્રાઉન્ડ પર જઈને શૂઝ કાઢીને દોડવાનું છે અને પછી શૂઝ કાઢીને પ્રેક્ટિસ કરો, તો ત્યાં તમને ફાયદો થશે ન થશે, મારો એવો અનુભવ છે. એટલે જે લોકોને કશું જ નથી બાકી, મતલબ કે હવે છેલ્લું ઘડી છે, એ લોકો આ પ્રયોગ કરી શકે છે. ત્રીજો આપણો, તો જેટલી ટિપ્સ મને યાદ રહી છે એટલી મેં તમને આપવાની ટ્રાય કર્યો છે. બાકી જો બીજું કંઈ છે તો બીજો વિડીયો બનાવીશ. બાકી જો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ જરૂરિયાતમંદ હોય, કોઈ ભાઈ હોય અથવા તો કોઈ બેન હોય, એને જો તમે એક નાની એવી હેલ્પથી અથવા તો એ મારા વિડીયોથી કંઈક શીખે અથવા તો મારા વિડીયોથી એને થોડો ઘણો પણ ફાયદો થાય એવું હોય તો એમને શેર કરજો. અને તમને ફાયદો થયો હોય તો તમે કોમેન્ટ કરજો અથવા તો મારો સંપર્ક કરજો, તો અમને પણ એક ઉત્સાહ આવે આવી રીતે વિડીયો બનાવવાનો. તો બીજું વધારે નથી કહેતો. જય હિન્દ મિત્રો, જય માતાજી. અને આપ બધા સફળ થાઓ આપની મહેનત મુજબ. હું એમ નથી કહેતો કે બધા પાસ થઈ જાય, પણ તમે જે મહેનત કરી છે મહેનતનું ફળ તમને મળે એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી.